હા જુઓ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બસ તો હવે ચાલી રહ્યું છે. આજે શ્રીબેનને ફરી રજા છે અને હવે એને એક્ઝામ છે ગુજરાતી, તો એનું રિવિઝન ચાલી રહ્યું છે. લખો છો બચ્ચુડા? આ હેડિંગ વાંચીને કહી લો કે હું પાછું હેડિંગ ભૂલી જાઉં. ગુજરાતીનું મને નહીં આવડતું. બધું શીખવું પડશે. આપણે ગુજરાતી છીએ. વી આર ગુજરાતીસ. આપણે હેડિંગ તો બચ્ચોને હા ન તો આવડે. અચ્છા, આમાં છે શબ્દમાં ખૂટતો અક્ષર લખો. તો શ્રીબેન ઈ ખૂટતા અક્ષર લખે છે. રબ્બર છે. અને ધ્યાનમ સૂતો છે. હવે જોઈએ, ગમે ત્યારે વાવાઝોડું ઉઠી જાય. છેલ્લા વાત હાથ લઈ લે. ભાઈ એમાં વાંધો શું છે મોઢું ધોવામાં? પણ ખાલી ભીનો હાથ કરી ફ્રેશ થઈ જઈએ. કેવી છોક. તો મસ્ત ઉકળેલી ચા તૈયાર થવા માંડી છે. મોઢામાં પાણી આવવા માંડ્યું છે. નેપકિનથી લૂછી લે. આમાં હું ઘરે જમાવું છું દહીં, અને જો દહીં કેવું મસ્ત જામી ગયું છે. હવે એનો વારો છે ફ્રીજમાં મૂકવાનો. તો આ બેને છે ને સાંજ કરી દીધી. આ ભાઈ ખાધા વગર બધું ઉડાડે રાખ્યો. અને ઘરે શરૂ કર્યા અમે ઉત્તમભાઈના લગ્નની કેસેટ. ક્યાં પોઈ ગયા આપણે? આમાં જાન આવી ગઈ ગા. પોખણા આવે, પોખણા શરૂ થયા છે. છાબ આવી હવે, છાબ. તો હવે શ્રીબેનને હાશ થયું લાગે, માંડ છૂટા એમ. અને આ ભાઈ જો બેહી ગયો અહીંયા. ખજાનો ખુલી ગયો એવું લાગે. એને તો એવું જ થાય, ખજાનો ખુલી ગયો. હવે તો જે મૂક આવશું ને તો એવો રોહે ને. જોઈ લે એક્સાઇટમેન્ટ તો એટલું છે ને કે ઓલું આગળ લખ્યું એ વાહે કેમ નથી દેખાતું. સાચું કહું ને, આ છોકરાને બાપરે ભણાવવું એટલે માથાનો દુખાવો. તો સિરિયસલી મને આજે થઈ ગયો આને ગુજરાતી ભણાવી. એટલે હવે અત્યારે રસોઈ બનાવવાનો બિલકુલ મૂડ નથી. હું ચાલી રેડીમેડ ખાવાનું લેવા. જો સ્વામિનારાયણ ધામ જેવું છું ટિફિન લેવા. ટિફિનમાં છે મુરબ્બો, થેપલા અને ખીચડી. અને શ્રીને ન ભાવે એટલે ઈ બેન ખાય છે રોટલી ને બોળો. તો ઇસ્ત્રીમાંથી કપડાં આવી ગયા છે. અને ઇસ્ત્રી એટલી કડક ને મસ્ત હોય ને. હવે આફ્ટર ડિનર રૂટીન, દૂધ ગરમ કરવાનું, દહીં મેળવવાનું. તો આ ભેંસનું દૂધ આટલું લઈએ દહીં માટે. તો આગળનું દહીં છે, જસ્ટ આટલું નાખી દઈશ. તમે ચમચીનો ઉપયોગ બી કરી શકો. તો પછી ઘણા કોમેન્ટ કરશે હાથ લગાવો છો, તો મારા હાથ સાફ છે અને મને હાથનો ઉપયોગ કરવો વધુ ગમે છે. તમને ના ગમતો હોય તો તમે ચમચીનો ઉપયોગ કરી શકો છો. આ મલાઈ ભરાઈ ગઈ, પણ હવે આજે નહીં મેળવવી, કાલે મેળવશું. 11:30 રાતના જોવા ભાઈ. એ ભાઈ હાલો હવે સુવો. હા, ઉઠીને આવું હે. આ ભાઈ
ત્યાંનો કેમ કે છોકરા બહુ ફોન જોવે. હે ધાર્મિક? ફોન બહુ જોવે છોકરા, બહુ ફોન જોવે. પણ હું કામ જોવે? કેમ કે આપણે બહુ ફોન જોઈએ એટલે છોકરાઓ જોવે. બધાની વાત છે, તમારે એકની નહીં. આ ઘરે ઘરે સમસ્યાઓ છે આજકાલ. ધ્યાનો બેટા, માર દીકરો શું થયું? શું થયું બેટા? ચૂપ થઈ જવાય. ધ્યાનમ, અહીંયા આવતો રે માર દીકો. શું થયું તને? ફોનનું કામ તો ફેંકો તો એવી રીતે ફોન ફેંકી દેવાય બેટા? હે ધ્યાનમ, નો ફેંકાય દીકા. જો બાકી મારી બાલ્કનીમાં ફૂલ આવ્યા છે તો બહુ સારું લાગે છે. વાહ વાહ વાહ. રોઝમેરીની સાથે મેં એક આ બીજું નાખ્યું છે, એમાં આવ્યા છે. આમાં બી આવશે. જો અહીંયા 2 કળી છે, અહીંયા 2 કળી. કળી તો બહુ બધી આવી છે. કળીઓ સુકાય નહીં તો સારું. તો અમારું ગાર્ડન બસ જો આ પગમાંથી આ પાટો કાઢ્યો છે અને મને ઘણો ફેર છે. જે અહીંયા કહેવાય ને, આ અહીંયા સોજો રહી છે. જો અહીંયા આ અને એટલું પેઇન આપે છે, પણ પાટાના કારણે મને થોડી રાહત થઈ છે. જોતો એને આ થેપલાની હાલત કરી. આખી બોટલ પાણી નાખી દીધું ગટા. એમ હોય જોતો, નો ખાવું હોય તો ના પાડી દેવાય. હવે બધું ટ્રાય કરી લીધું પણ ભાઈ ખાધું નહીં ભાખરી કે થેપલું કશું જ નહીં. એટલે હવે એને ભૂંગળા તળી જોઈએ નવો એક ઓપ્શન માટે. મે બી કદાચ ખાઈ લઈ. દૂધ પીવડાવું? અને આ છે લેડીઝના ડ્રેસ, કોટ સેટ આવ્યા છે 3 પીસ. આ કિડ્સ અંડરવેર છે, સારી એવી ક્વોલિટીના. હા, ધ્યાનું અમારી દુકાન બતાવે છે. બેડશીટોનો બી ફૂલ સ્ટોક છે. અને કિડ્સ વેર છે, સોક્સ, જેન્ટ્સના, લેડીઝના, બચ્ચાઓના સ્કૂલના સોક્સ છે. પછી આ ટી શર્ટ થોડા મોટી સાઇઝના મને થાય એમાં આવ્યા છે. આ લેંઘા આવ્યા છે. એવું બધું સારું સારું માલ આવ્યો છે. આ લેડીઝ અંડરવેર છે ડિફરન્ટ સાઇઝની. અને આ બચ્ચાઓના કપડાં છે. હવે આજનો એજન્ડા છે આ બધું ઠેકાણે પાડવાનો. આબુ ગયા હતા ને એ દિવસના થેલા મૂકવાના છે. અને જો આ બધો સ્ટોક છે મારી દુકાનનો, એ બધું ગોઠવો. પણ હવે જગ્યા નથી ગોઠવવાની, એવું છે. હવે સુકાઈ ગઈ છે મસ્ત. જો તડકો સારો છે ને એટલે. અને આ શેકેલી હવે આટલી રહી છે ખાલી. જ્યારે મન થાય તો અહીંયા આ વાટકો રાખીએ, એક વાટકો ફોફા ભરીએ, ખાઈ નાખવાનો. રોજને એક વાટકો ખવાઈ જાય. આ શેકેલી જે ખાય ને એ આ વાટકામાં ફોફા નાખે તો ડસ્ટબિનમાં નાખવાના. આ એક હાથે દોડવું ફોલવું બહુ અઘરું હાડું. મેં એક હાથમાં ફોન પકડ્યો છે ને તો માંડ ફોલાનું. હા, તો બસ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ, આજનો વ્લોગ. બાય બાય. અને બીજી એક વાત કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો ભૂલી ગયા હોય તો. ઘણા આજકાલ અનસબસ્ક્રાઈબ થઈ રહ્યા છે. તો બસ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ કયો કંઈ ટોપિક એવો જોવો છે તો જરા કોમેન્ટમાં જણાવજો. બાય બાય.